સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. માગશર વદ નોમના દિવસે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે છે અને આ દિવસે શ્રી પ્રભુને જલેબીની સામગ્રી નિયમથી ભોગ ધરવામાં આવે છે. તો આજે આપણે ફક્ત 20-25 મિનિટમાં બનાવી શકાય તેવી મેંદાની ઇન્સ્ટન્ટ જલેબી બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ ચાસણી બનાવવા માટે કડાઈમાં 1.5 કપ અથવા તો 300 ગ્રામ ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું અથવા તો 1/4 કપ જલ કરીશું અને ખાંડ સરખી ઓગળે ત્યાં સુધી તેને ચમચા વડે સતત હલાવતા રહીશું. ગુલાબજાંબુ, જલેબી કે માલપુઆ બનાવતી વખતે એક તારની ચાસણી બનાવવી જરૂરી છે. એટલે ખાંડ ઓગળ્યા પછી તેમાં 2 થી 3 ઉભરા આવે ત્યાં સુધી લગભગ તેને 5 મિનિટ માટે ઉકાળીશું. ચાસણી બનાવવામાં ટોટલ 7 થી 8 મિનિટનો સમય લાગે છે. આ સ્ટેજ ઉપર તેમાં રંગ સારો આવે તેના માટે 10 થી 12 તાંતણા જેટલું કેસર અને અડધી ચમચી ઇલાયચી પાવડર પધરાવી મિક્સ કરીશું. તમે કેસરને ગરમ જળમાં પલાળીને અથવા તો ઘૂંટીને પણ પધરાવી શકો છો. ચાસણીનું ક્રિસ્ટલાઇઝેશન ન થાય એટલે કે તે જામી ન જાય તેના માટે 1 ચમચી લીંબુનો રસ કરી મિક્સ કરીશું. જો એક તાર કરતાં વધુ ઘટ ચાસણી બનાવશો તો તે જલેબીમાં અંદર સુધી સરખી શોષાશે નહીં. એટલે આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી ચાસણીને ઢાંકીને મૂકી રાખીશું જેથી તે ઠરી ના જાય. હવે જલેબીનું ખીરું બનાવવા માટે મિક્સિંગ બોલમાં 1 કપ અથવા તો 125 ગ્રામ ચાળેલો મેંદો લઈ તેમાં 1 ટેબલસ્પૂન ગરમ કરેલા ઘીનું મોણ કરી મેંદાને સરખી રીતે મોઈ લઈશું. આ રીતે મેંદામાં થોડા પ્રમાણમાં ઘી પધરાવવાથી જલેબી ક્રિસ્પી બને છે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી મધ્યમ સાઇઝની લગભગ 35 થી 40 નંગ જલેબી બનાવી શકાય છે. પછી તેમાં 1/4 કપ એટલે કે 45 થી 50 ગ્રામ જેટલું ખાટું દહીં પધરાવી મિક્સ કરીશું. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવી રહ્યા છે એટલે દહીં ખાટું હોય તેવું જ લેવું. આ સિવાય પણ બીજી 13 પ્રકારની જલેબી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. દહીં મિક્સ કર્યા પછી તેમાં રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જલ થોડા પ્રમાણમાં પધરાવતા જવું અને મેંદાના બિલકુલ ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી મધ્યમ ઘટ ખીરું તૈયાર કરીશું. જો તમારે આ રીતે હાથથી ખીરું ન બનાવવું હોય તો તમે હેન્ડ બીટરનો પણ ઉપયોગ કરી શકો છો. પણ મેંદો પ્રમાણમાં ચીકણો હોવાથી તે હેન્ડ બીટરમાં ચોંટી જાય છે અને પરિણામે મેંદાના ગાંઠા રહી જાય છે. એટલે આ રીતે હાથથી ખીરું બનાવશો તો તેના બિલકુલ ગાંઠા નહીં રહે. આવું મધ્યમ ઘટ ખીરું બનાવ્યા પછી તેને ઢાંકીને મૂકી રાખીશું. આટલું ખીરું બનાવવામાં 1/4 કપ જલની જરૂર પડી છે. 10 મિનિટ પછી ખીરુંમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલા ખાવાના સોડા પધરાવીશું અને તેના ઉપર 1 ચમચી જલ કરી ખીરુંને એક જ દિશામાં 1 થી 2 મિનિટ માટે સરખું ફેંટી લઈશું. આમ કરવાથી જે સોડા છે તે બધા જ ખીરુંમાં સરખા મિક્સ થઈ જશે અને ખીરું ફૂલીને હળવું બનશે. ખીરુંની કન્સિસ્ટન્સી આ રીતની ફ્લોઈંગ હોવી જરૂરી છે. જો ખીરું જરૂરિયાત કરતાં વધુ પાતળું થઈ જાય તો તેમાં 1 થી 2 ચમચી જેટલો મેંદો કરી શકો છો. જલેબી પાડવા માટે આ રીતની પ્લાસ્ટિકની બોટલ આપણને માર્કેટમાં સરળતાથી મળી જાય છે. તેમાં બધું જ ખીરું કાઢી તેનું ઢાંકણ બંધ કરીશું. જલેબી તળવા માટે ફ્લેટ બોટમ પેનમાં 1 કપ ઘી લઈ તેને ગરમ કરીશું. આ અનસખડી વિભાગની સામગ્રી હોવાથી મોણમાં તથા તળવા માટે ઘીનો જ ઉપયોગ કરવો. હવે પેનમાં સમાય તેટલી જલેબી પાડીશું. જલેબીને તળતી વખતે ઘીનું ટેમ્પરેચર અને ગેસની ફ્લેમ બંને મીડિયમ રાખવી. જલેબી પાડો પછી જે છેડાનો ભાગ હોય તેને જલેબીની ઉપર જ ચોંટાડી દેવો જેથી તળ્યા પછી તે ખુલી ના જાય. જો તમે ઓછા ગરમ ઘીમાં જલેબી તળશો તો તે પ્રમાણમાં ચપટી થઈ જશે અને ઘી જો જરૂરિયાત કરતાં વધુ આકરું ગરમ થયેલું હશે તો જેવી જલેબી પાડશો તેવી તરત જ તે લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. એટલે ઘીનું ટેમ્પરેચર મીડિયમ મેન્ટેન રાખવું ખૂબ જ જરૂરી છે. 1 મિનિટ પછી જલેબીને તળ્યા પછી આ રીતે ચીપિયા વડે ફેરવી બીજી બાજુ પણ 1 મિનિટ માટે તળી લેવી. આ રીતે બંને બાજુથી લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગની અને ક્રિસ્પી થાય પછી તેને આપણે જે ચાસણી બનાવીને રાખી હતી તેમાં પધરાવી 8 થી 10 સેકન્ડ માટે રાખીશું. આ ઇન્સ્ટન્ટ જલેબી છે એટલે ચાસણીમાં જો તમે તેને વધુ સમય માટે રાખશો તો પણ તે સોગી થઈ જાય છે.
જ્યારે પણ તમે જલેબીને ચાસણીમાં પધરાવો ત્યારે જલેબી સરખી ગરમ હોવી જોઈએ અને ચાસણી હૂંફાળી ગરમ હોવી જોઈએ. એટલે આ નાની નાની ટિપ્સ ફોલો કરશો તો તમે પહેલીવાર જલેબી બનાવતા હશો તો પણ તે ખૂબ જ સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થશે. 10 સેકન્ડ પછી જલેબીને આ રીતે જારા ઉપર લઈ વધારાની ચાસણી નીતરે પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના ખીરુંમાંથી પણ આ જ રીતે જલેબી તળીશું. બીજી વખત જ્યારે પણ તમે જલેબી તળતા હો ત્યારે ઘીનું ટેમ્પરેચર ખાસ ચેક કરી લેવું. માર્કેટમાં મીઠાઈની દુકાને મળતી જલેબીમાં તેઓ થોડા પ્રમાણમાં ફૂડ કલર અને હાઇડ્રો પાવડરનો ઉપયોગ કરે છે, પણ અત્યારે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે સિદ્ધ કરી રહ્યા છીએ એટલે તેમાં કોઈપણ પ્રકારની કેમિકલવાળી વસ્તુનો ઉપયોગ નહીં કરીએ. જો તમે આ ઇન્સ્ટન્ટ જલેબીનું ખીરું વધુ પ્રમાણમાં બનાવ્યું હોય તો થોડા ખીરુંમાં સોડા પધરાવી મિક્સ કરી અને પછી જ જલેબી તળવી. બધા ખીરુંમાં એકસાથે સોડા પધરાવશો તો સોડાની અસર ઓછી થવાના લીધે શરૂઆતમાં 2-3 બેચ જલેબી તળશો ત્યાં સુધી તો તે સરસ ફૂલેલી અને ક્રિસ્પી બનશે, પછી તે પ્રમાણમાં ચપટી અને નરમ થઈ જશે. આ જ રીતે તમે મેંદામાં 1/4 કપ પલાળીને ક્રશ કરેલી અડદની દાળ પધરાવીને જલેબી બનાવશો તો પણ તે લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. તળેલી જલેબીને 8થી 10 સેકન્ડ માટે હૂંફાળી ગરમ ચાસણીમાં પધરાવી વધારાની ચાસણી નીતરે પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકીની જલેબી પણ આ જ રીતે તૈયાર કરીશું. આ જલેબીને આપણે 4થી 5 કલાક સુધી રાખીએ તો પણ તે ક્રિસ્પી રહે છે. તો શ્રી પ્રભુને સોહાય તેવી ખૂબ સુંદર અનસખડી વિભાગની સામગ્રી મેંદાની ઇન્સ્ટન્ટ જલેબી બનીને તૈયાર છે. તો શ્રી ગોસાઈજીના ઉત્સવમાં આપ પણ આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો અને શ્રી પ્રભુને ભોગ ધરજો. સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.